ગાળા બાળા બધું થઈ ગયું કમ્પ્લીટ આવું તમારે હાચવા મોણા તો મૂકવો પડશે ને પણ કોણ હાચવશે એક કામ કરે છે જયલોમ ભલુડિયો છે એ બે બોલાવે છે એ બે હાચે આપણા એટલે એમને ફોન કરે છે. હલો જય માતાજી સરપંચ. જય માતાજી. બોલો શું કામ પડ્યું? અરે આ કોમ હતું તારું ભલુનું બેનું હે ઓએ ભલું તો માર જોડે જ ઉભો રહે. તા આપણે પેલું વન વિભાગમાં થાય હે ને ઝાડા ઓએ એ હાચવાના હે. કેવું છે? ટેન્શન નહીં લેવાનું તને ખબર હે ને આપણે ચૂંટણીમાં કેટલું બધું વેચી દઉં. એથી તમારી વાત સાચી. હા બોલું પૂછીને કહું તમને. હા એવું કર બરોબર બરાબર. જો આજ રીતે આપણે ઓફિસે તું ઓફિસે આવજો. ઓફિસે આવી જાય ને તું બોલું લઈને હવ હેડો. બરાબર. હવે આગળ ડાયરેક્ટ એવું કર હે આવી જાવ આ વન વિભાગમાં વન વિભાગમાં જ તો જ હું હવ બરાબર. સારું હેડ આ બે જણા આવી જાય ને તો મારો રાગ આવી જાય કારણ કે આ બધી કેટલી બધી મહેનત કરેલી મેં વધુ ને હેને આવશે તો ખરા. ના જો ભલું રે કહું ના કહું તો સરપંચ લઈ જશે. મારું કામ નહીં કરે કશું. એક કામ કરો ભલું રે કેવા લે ખરો. અલા ભલું રે ઓ ભલું. હા હા ના યાર એ ભાઈ બંધ છે લે ભલું ચાલો એટલે 2 મિનિટ બોલીને વાત ચાલુ હોય ને વચ્ચે બોલાવું. હાલો હા એવું ચાલું આઈએ હાય એટલે ઓને કયા મિનિસ્ટર ને ફોન આવે છે આટલો બીજી રહે. ઓહ નો મસ્ત કામ મળ્યું આપણને જાને. કોમ તારું પડતું મારું કોમ આવ્યું છે. તારું કામ શું હોય પાછું? આપણે હયા કરે ને ચકલો હાચા રહે છે પગાર ઓછો તાલે છે. જો ચકલો હાચા રહે છે પગાર ઓછો આલે આપણને બરાબર. પણ એવું નહીં કહેતો તને અત્યારે એક જગ્યાએ નોકરી કીધું આપણે કેટલો પગાર કીધો? 500 રૂપિયા. મિનિસ્ટર છે ના ભાઈ મારી જો નોકરી છે આપણો ગામનો સરપંચ. એવું કોણ? ગામનો સરપંચ લે આપણો સંજય કાકા ગેપો છે. સમજો. ઓએ હા મને એ એમ કહે છે કે આપણે વન વિભાગમાં જવાનું ઝાડો હાચાવાલો છે ખાલી. હા મુંમાં જેટલી રકમ આવશે આપણને અને આપણે સરકારી કોમમાં બધો નાખી જશે. હા જબ્બર હો ખાવા બાકી પીવાની ચિંતા જ નહીં. દઉં પેલા ફોર્મ જ નાખી દે. હું નાખી દે તું હેલો બોલતો નહીં ને. પણ તું તારા મિનિસ્ટર હોય એવો ફોન કરો તું. હાલો અરે પણ એ હતા નહીં આવે એમાં હોય. હા ભાઈ હોય ને તો કહી દેજો બાબા ચોક્કસ આવી ગયો. હા અત્યારે માં બહુ બધું કામ આવી ગયું હવે હાલે આવી જઈએ. આવ્યું હોય તો આવ્યું તો આ તું કહેવાનું ને. હા હા હાલો હા જય માતાજી. મેં કહી દીધું હા ના જ કહેવાનું. દેર તો છે જબ્બાઈ હા હાલો જોરદાર. આખો દાવ સોયો 50 ડિગ્રી છે બહુ સારું ને. એક તડકો આપણને ના અડે. હા હા સોયરે કામ કરવાનું અને તાર જો તું નોકરી લાલો એ કેવી હતી. અરે પણ વાતા બહુ વાગાય. કામ કરવું હોય ને તો બધું નડશે. આપણે સરકારી કોમ નાખી દે ને તો પછી માં પતી જાય બધું. પેલું માં કાગજાત એવું કરાવે સહી સિક્કા થઈ જાય એટલે બહુ. હા ભાઈ કમ્પ્લીટ. ઝાડા વેચું 1.5 લાખનો થાય છે અને વાસ્તુના હિસાબે જો ગ્રાન્ટો ખાઈ જાવ તો 10 લાખની થાય છે. પણ આપણે તો જે વધારે આવે એનો જ ફાયદો કરવાનો ને. ગ્રાન્ટો ખાઈએ પછી ઝાડવાનું કરીએ છે. થળિયો છે. શું વિચારો સરપંચ? ઓ આવો તમે એકલો? હું તો વીગયો તમે યાર. બોલો શું કામ પડ્યું અમારું પર? આયુ આપણે ચૂંટણી વખતે જીત્યા નતા. ચૂંટણી કેવું કરેલું? હા તો અમે સરકાર આલે. હા તમે પેલું ગાયન બનાવેલું ને કયું? બોલે તો બોલે આ સરપંચ. હા લીધે જીત્યા આપણે. આ તો બે એક વોટ ના આલ્યો તો તાર ને ગયા હોય. આના વોટ ઉપર બોલો જીત્યા છે. કોમ બોલો. જો આ આપણું વન વિભાગ છે બરાબર. તમને તો ખબર હે અને સાચવવાનું છે તમે. એક આટલું લાકડું કોઈ લઈ ના જવું જોઈએ. એવું તમે પગાર બધું મળી જશે. કોક લઈ જાય તો આઈ બને તમારું પણ અમે એને માર્યું.
તો પોલીસ કેસ તો બધી થશે ને. જવાબદારી મારી. બરોબર. તમારે તું કોઈનું ચાલ. ટેન્શન લેવાનું ઓ, નહીં. તો વાંધો નહીં. બરાબર? બીજું આટલું થાય ને આજ સાચવવાનું ગણ બીજું. તમારું રેશન કાર્ડ, ખાવા બાવાનું બધું તમારું આવી જશે. અહીંયા કર. ઓયડી બની જશે બસ. બસ. હઉ. ખાલી પછી તમે મહિનો કમ્પ્લેટ સાચવો. બરાબર? લે. ભલુજીને સમજાઈ લેજે બધું. હા એ તો કમ્પ્લેટ પગારની સ્થિતિ ગાય આપણે કહી દો ને તમને કહી દો. તમે કહી દો ને આપણે પોહાય એવું કે આમ બાબા સરપંચને પૂછી જઈએ. હા પૂછજો સરપંચ આપણે ત્યાં પગાર હા પગાર મળશે ને મને? આમ કહી દો એટલે ભલુજી. હવે તમે બીજે કોમે જાઓ છો 150 રૂપિયા આલે તમને. અહીં 300 રૂપિયા આલીશું રોજના. ખાવાનું ને 300. પછી સરપંચ અમે હવે ફોન મારી ના કહી દીધું હારી ફોન આડી ચાલતા કોણ જોડતા હતા. તમે તો પછી માર ગ્રાન્ડો ખાઈલું તમારે ચેડે જ કાઢવાનું. મારા છોકરા શું ખવડાવવાનું? પણ એક એ તો 600 તમે 600 કરતો હા, કઈ થાય? 600. હા 600 કરી દઈશું પણ કમ્પ્લીટ હા લાકડું જવું ના જોઈએ. એક લાકડું ના જાય. બરાબર? હઉ. સારું તો તમે સાચવજો હો. આજથી જવાબદારી તમારી. હઉ, હઉ. કશું બી થાય ને તો મને ફોન કરજે. હઉ. બરાબર? ઓટો હારું, હારું. ઓટો મારજો બા. હારું, હારું. આવજો માટે. આવજે મજા પણ સરપંચ માં લાકડો લઈ જવા ચમ નો એક હવે જ બનાવવાનું ખાવાનું આપણે પછી લાકડો લઈ જવાનું આવે જ છે. હા તો ચાલો તો કમ્પ્લેટ ભૂકું લેવડું છે ને પેલું રસ્તામાં આવી દો ને એ વાળી કાઢવાનું પેલા તમે બરાબર? ઓ, એટલે અમે જ લાકડા લગાડી. તમારે લગાડવાનું. હા. પણ બીજું કોઈ ના લઈ જવું જોઈએ. હા બસ બીજું તો આ વન વિભાગમાં પગ ના મૂકવો જોઈએ. એટલું હા, અમે યાર. ભલુજી બે હે ને. કોટોય ના લઈ જવા દો બસ આ બરાબર સાચવજો. હઉ, હા? હઉ, મને આવજો માતાજી. હવે મળીએ હાલો બરાબર? એ જરા 600 રૂપિયા. 600. હારી 600 છે આ 600 તાય એ તો બોલ્યા ગયા હઉ. આપણે કઈશું ત્યાં લોહીનો નતો સંબંધ એવો લાગણીની તૈયારી. આ મારા જેવો દોસ્ત મળ્યો જીગર મારી પડ્યો. ઓ તારી એક તો ડોશી દરસમાં ગયેલા થાપો કાઢી કાઢેલા. હા તે તો જો આજે લાકડો ના લેજો ને ડોશીમાં બહુ મારશે. હા એટલે કોમ કરવું પડશે. હારા હારો લાકડો વેણી લ્યો અને આજે ડોશીને આલી લ્યો. હા એટલે ડોશી પિયર નાખી જશે. લે હા એક તો કાલ વધુ પાછો પીન ગયો તો વળે તો તેના કરતા અત્યારે લઈ જાવ તો મન. ખરેખર તો લાકડો વેચી વેણી લેવા પડશે. આગળ તો ફરી લીલો લાકડો મળશે. લે હા તારે વળી એક તો લાકડો એક કકડા હે ચાલે હે ને 2 દાડા ચાલે ને તો ફરી પાછો આવી ગયો વેણવા દે. લે એ વપરાય છે આ શું કરે હે લાકડો વેણે છે બીજું શું કરવાનું? લાકડો બાકડો એ અડવાનું ને તમારે કોને પૂછીને લાકડો વેણે છે? હા. એટલે તમારા બાપ દાદા રૂપિયા એમના લે હે સરપંચની પરવાનગી લીધી. બાબા સરપંચની પરવાનગી લેવાનું શું આવે? લે પોતે સરપંચ છે એટલે વાત કરે છે. તારવારી આપણે વાત આવી વિચાર્યા કરે ને અમને સરપંચ. તારવારી વાત કરો. તમે કોને પૂછીને આવ્યા? મને પૂછ્યું તમે મને પૂછ્યું એમ કહો. બહાર નીકળો. ગાયો બહાર નીકળો. વાત કરો છે કરવાની વાતો કરે. તો મને લાગ્યું શું કહું સરપંચને ફોન મારો કે થાપા દે. એક રમકાજી પછી હમણાં ઓએ મોણ ઉતરી જાય પછી. મારા દાદા મેં કોઈ માર્યું નહીં એકલા ગયું ઓકે દે ના ચા ઓ ભાઈ ઓય એ થોડે ના કહીએ લાકડો બાકડો નહીં અડવાનો સારું હે પણ જો કાગળ જો સહી કરાય પડે તાર કાગળિયો લઈ જઈ નાનો તો તને લે આપણે પાણી રેડતો તો લેવું. તો તમે મને લાકડા નહીં આવતા. નાટક વાત કરો છે. નાટક કરે છે નાટક પરવાનગી લીધી. બા 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 પરવાનગી લીધી. પગ મૂક્યો. મને વાજી જબ્બા તારે ના આલવું હોય તો ના આલજે. આ સરપંચની પરવાનગી લેવાનું મને ના કહેજે. આ પોતે સરપંચ છે. જંગલની બહાર નીકળી જા. એટલે તમાર શું આયો એ ગોમ થયો તમારો ગોમ શું લેવા? અલે ભાઈ હાલો હા હાલો હા બોલ. બોલા લે. તારા હોય એ બધું બોલે. હા બોલ. અરે નેટવર્ક નો પ્રોબ્લેમ છે આપણે હો બાકી આ હાલો સરપંચ હા આ એક હે ને જબ્બા મોનાઈ છે આમ શું થયું હે? દારૂ પીને આવે છે એક જણ હોય ફૂલ હે પાંચ ધીવી નાખો ને તમે થાપાડો.
અને અમે બહુ માર્યો પણ હે ને હા. લાકડો વેણવાનું નામ જ નહીં ભૂલતો એમ. હા એને આપણે પકડી રાખો આપણે હળો હું આવ્યો ઓ ચાય જે ફૂલે ને તે પડે હે. હા તમે પકડી રાખો હું આવ્યો હળો પપ્પા જેવું કહે છે કે 2 મિનિટમાં આવી ગયો એમ. અરે કેના આ ઓને કશું થઈ જશે તો આપણી માથે પડશે ગોમનો સરપંચ હું છું તો પાછું મને કે તું ગોમે બાન્યા કર ગોમનો સરપંચ કાઢવાની પેલા હોર વિચાર લે હા ગામમાં તમારે જે છે ને બધા ઘરે ઘરે પાડી દે લે હજુ તો કોમ હાલે એક દાડો નહીં થયો લે અને આવ્યા પાછળ લાકડો બાકડો વેણો આવી છે લે મન જો દે હજુ મને હું સરપંચ ને તમે બીજા સરપંચ બોલો હું સરપંચ એક સરપંચ મારા હોમે તો આવી ગયો લે ચાલો તું હતા પીજો લઉં એટલે નકર હું ડેફો લઉં લે કોણ હે લે કોણ આવ્યો આવ્યો છે આવ્યો જો આ જેફો મારતો. આનો પીધેલો પણ યાર તો મેં તમને એટલે જ કીધું નકર અમે તો અત્યારે કાનૂન પણ તમને પગાર આલું હોય એનું કશુંક તો કામ કરો જમ અરે હવે મારી પણ કશું થઈ જાય માથે આમાં બેની પડે ને હા ખાની ઝાપોટો બરોબરનો ઝાપોટો હવે તમે યાર ઝાપોટોનું આ હતા આપણે ઉભો રે ખર્ચો કર્યો હે ઉભો હું મારા આગળ સરકાર બોલાય જા તા બોલાય લે હે હાલો ફોન આ બાબુ મારે એક ઘર ના રહેવા જોઈએ લે હું મને મારે છે સરપંચ ને મારે છે હા એક ઘર ના રહેવા જોઈએ હવે ઉભા રહો તમે 2 મિનિટમાં આ લાકડા તમને એક કઈ નહીં રે ભાઈ ફોન મારું હા બોલાય હાલો તો હતા મને ફાંસી લટકાઈ ઊંધો હાલો બોલ ભાઈ અરે બધા પણ મારે લે એટલે રડાવું છે એ બધા પણ મારે સરપંચ હે ખબર નથી ગામનો સરપંચ તો હું નહીં લે તું કયા કરું એમ કે ને આપણે પેલું જંગલ વિસ્તાર આ વિસ્તાર ભૈયા વન વગર તાવ ખબર નહીં તો શું લાકડો લેવા આવ્યો હોય આપણો વન વિભાગ પેલો ક્યાંય નહીં હોય આવ હેર તું પીધેલો હું પાવ એટલે બારા ઘટ્યા પેલું મને અડધું આલી દીધું મારી દીધું આ માથાકૂટ ના કરું હું આવ હેર મને મારું પણ હું તો ભાઈ મારા લાકડા ના રહ્યો છે હું ઘેર લઈ જવાનું બધો તું માથાકૂટ ના કરું હું આવી ગયો હેર તો પછી મારે એટલે શું થયું આ લાકડો મારે બધો ઘેર લઈ જવાનું મને આ અમને મારું મન કોને આ બધો કેમ ભાઈ માર્યો ભાઈ હું ઓળખો ઓળખ્યા સરપંચ છે બીજું કોણ? તો પછી અમે બે રખડાયા બની ભાઈ તમે ગામના સરપંચ એટલે એવું થયું ગામ તમે ગીરે નહીં કીધું એટલે ગીરે નહીં તો આ બધી પ્રોપર્ટી સરપંચ ની હોય તને ખબર હે ને તું હા. બુદ્ધિ વાળો હું એ તો પીધેલો બરાબર ગવર્મેન્ટ. હા. તારા બુદ્ધિ હે જ નહીં હેન તો આ બધું કોણ હાચે પંચાયત હાથવે હા તો પંચાયત હતા કોણ ચાલે પંચાયત તો કોણ ચાલે હું એક વાત કહું પંચાયત સરપંચ ઉપર તું આપા ચાલે બોલ, વસ્તુ આપા બરાબર છે. વાત તું આપો કહું બોલ જા, તને ખબર ના હે, ગંધાય બધું પડે. પણ સરપંચ છે ને સરપંચ ની જોડે બીજા 5-7 સભ્ય જેવો કઈ સભ્ય છે સભ્ય હે ને આ બે. આ સભ્યો નહીં આ તમારે ભાઈ ભાચવનારા હે મને ખબર હે સભ્યો હે સભ્યો પેલા મેં સભ્યો ઉભા રાખ્યા જીતાડીને ફરી અમને આ બધું હાચવાયેલું મેં. ભાઈ તમે આ સરપંચ ની વાદે ના કરજો લે બેના હાથું કહું તમને આ સરપંચ શું ધંધા કર્યા ગામમાં તમે જોણો લે કે છે ગમે તે ધંધા કરે પણ અમારા સહી સિક્કા થાય એટલે બસ આના છોકરા પૈસા જ નહીં પૈણે આ સાંભળો. નહીં પૈણે બીજા ગણવા દઉં એટલે તું ઊભો રહે લે નહીં આગળ. પૈણે. ઊભો રહે આગળ. ના ભાઈ નહીં કહું હું વાત કહું હું ફરી કહું બરાબર આ સરપંચ છે ને પાછા તમારે પેલી ખાડી પુરવાળી ગ્રાન્ટ હતી ને ખબર તમને યાર તમારા ગામમાં ઓવે ઓવે એ ગામના બધા પૈસા કઈ છે એવું? અને આખું ગામ જોણાય એ કેસ જ થવાનો છે પણ તમારું બધું ઓ સરપંચ આવ્યો ઓય સરપંચ આવ્યો એ તો તમે કશું કરતા નહીં બરાબર હે આ ગેરકાયદેસર બધા કોમ તમ કરો જે ગ્રાન્ટ ખાઈ જાઓ બધું બરાબર મને બધી ખબર છે એટલે શું કરવાનું અમારે કશું અંદર એ રાખવાનું કે એટલે ફરી કશું કરવાનું એટલે કે આ મારામાં આવે મારે હાચવાનું મેં બે બોળા મેલે અમે તો ભાઈ લાકડા લેવા એમને એવું ટીપી હે કાઢ્યો ને એવું હે ને? હા, તારે હવે હું એ બંધ- કરી લેજે. બંધ કરે કરી લે, બરાબર? તારે જે થાય કરી લેજે. એ વાત કહું હા. તમારે લાકડા તું એ નતા લઈ લેવા જા, તમારે જા, ગેસનો તું સગી જા, પાસ વડા લઈ કરેલી જા, છે. ઈ ચિંતા ના કરીશ આપણે જોઈ લઈશું તમે તો એવું કહેતા હતા કે તમે આ બધી ગ્રાન્ટો ખાવા ને કોઈ નહીં જોનતું ગામમાં એટલે કોઈ નહીં જોનતું તું કોઈ જોનતું નહીં આ પેલી ખાય કોઈ વાળી આપણે ત્યાં વેચી દીધી ને જમીન યાર હા એ બધી જોવાના તો આ બધું જો ને એ બધું થઈ ગયું એનું કરવાનું શું એવું કયો હળ મને અમના લીધે આપણે સરિયા ગણીશું યાર આપણે
પેલું કહી દઈએ કે દારૂ પા જેવો તેવો નહીં આખા ઓવે ગામને પા. કહી દેવાય, આમ થોડુંક ભાઈ મન હોય બુદ્ધિ પા. આલતા જાઓ, ખબર પડે. એટલે તમે હે ને એ દારૂડિયાને ઘેર જઈને એમ ભાઈ જોડે માફી માંગો હા, અને સમજાવજો અમે તો તમારા લપડામાં નહીં પડવું આપણે યાર ભાઈ આ સરપંચ આ પાસે જાઓ. જતી હવે રહેશે હું તમારી. કરું હું હવે રસ્તો. ખુરશી જતી. હવે આ બે જણા જોનતા હતા એ જ મારો સાથ છોડીને નાઈ જાય એટલે હું કશું કરીએ. ગોપાલસિંહ ભાઈ જોડે માફી બાફી માંગેલી પછી હમણાં જતા દે.